નમસ્કાર મિત્રો, ફરી એકવાર ગમ્મતથી ગલગલિયા કરાવવા હાજર છે તમારો દોસ્ત રાજુ. મિત્રો, નાનપણમાં જ્યારે હું રામાયણ મહાભારતમાં આમ ઋષિ મુનિઓને આમ રૂપ બદલતા જોતો ને, એટલે મને એમ થતું કે યાર આ શું બધું હંબક બતાવે છે. હવે આવું બધું તો કઈ હોતું હશે યાર, પણ ના, હવે હું કન્ફર્મ થઈ ગયો કે ખરેખર આવું હોય છે. આખો મહિનો દારૂ નોનવેજ આમ બરોબર ઠાંસીને દાબ્યું હોય, એનું શ્રાવણમાં આખું રૂપ બદલી જાય. કોક આમ પાર્ટીની વાત કરે ને તો કે ના, શ્રાવણમાં નહીં હો, જુગાર ચાલે પણ દારૂ નહીં. અરે આ શંકરનું ધ્યાન ખાલી એક જ મહિનો તમારા ઉપર હોય, એનું તો ભલે પલ તમારા ઉપર ધ્યાન હોય અને બધા દેવી દેવતા કરતા વધારે, કારણ કે એને તો આંખોય ત્રણ હોય ને. પણ આ શ્રાવણ એટલે હિન્દુઓનો પવિત્ર મહિનો. આખું વર્ષ લોકોના બૂચ માર્યા હોય ને, એનામાં અચાનક ભક્તિ રસ જાગે. વચ્ચે એક દાડાનું તો શરીર વધી ગયેલું, એટલે મેં કીધું તારું આ વજન કેમ આટલું બધું વધી ગયું છે. મને કહેતો હમણાં શ્રાવણ મહિનો કર્યો ને. વાતે સાચી છે, શાક રોટલી ના ખાતો હોય એનાથી વધારે તો કેળા, વેફર, મોરૈયો, ભાજી, શીરો આવું બધું ખાઈ જાય. અને તોય પાછું એમ કે આ ઉપવાસ કાઠા બહુ પડે. અલ્યા ભાઈ, કાઠા જ પડે ને, તારા ઘરનું આખું બજેટ હલી જાય છે. કોઈ માંદું પડે તોય મગથી ચલાવે છે, અને તું આ તબિયતથી ફ્રૂટ ને ડ્રાયફ્રૂટ આખો મહિનો દાબે છે. એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ આ શ્રાવણમાં જે ઉપવાસ કરવામાં આવે છે એનું મહત્વ શું તમને ખબર છે? ના ના, એવા મહત્વ તો શું હોય કે એમાં આ દિવાળીમાં જેમ આપણે મીઠાઈ ખાઈએ, ઉત્તરાયણમાં ચીક્કી લાડુ ખાઈએ, એમ શ્રાવણમાં નવી નવી ફરાળી વસ્તુ ખાવાની આનંદ કરવાનો. એટલે આના હાટું શ્રાવણ મહિનો થાય છે. પણ ખેર હશે, હવે આપણા શિવજી બહુ ભોળા છે અને બધું ચલવી લે છે. તો મિત્રો, તમે ઉપવાસ કરો છો કે નહીં? અને ખરેખર ઉપવાસ જ કરો છો કે પછી ઉપહાસ કરો છો? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. બાકી કાયમની જેમ એમ જ કહીશ કે હસતા રહો, મસ્ત રહો, કીપ સ્માઇલિંગ માય ડિયર.